14મી જાન્યુઆરી ઉત્તરાયણનો પર્વ છે ત્યારે અત્યારથી જ રાજપીપળા અને નર્મદા જિલ્લામાં પતંગ રસિકોમાં પતંગ પર્વ ઉજવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વે શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને અહીં નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. ઉત્તરાયણ પર્વને આગલે દિવસે આદિવાસીઓ પોતાના ભાણેજ માટે શેરડી ખરીદે છે અને ઉત્તરાયણ પર્વે મામા ભાણેજને શેરડી દાન કરે છે. એવું કહેવાય છે કે શેરડી દાન કરવાથી પુણ્ય મળે છે અને શેરડીનો મીઠાશ અને કારણે મામા ભાણેજ વચ્ચેના સંબંધો મીઠા બને છે. હાલ નર્મદા જિલ્લામાં ટનબંધી શેરડીનું વેચાણ થઈ રહ્યું છે. જો કે શેરડીનો એક સાંઠો 30 થી 40 રૂપિયા વેચાઈ રહ્યો છે. આ પ્રસંગે વેપારીઓએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન આપવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે. ઉપરાંત ગાય કે અન્ય ચીજ વસ્તુઓ પણ ભેટ આપે છે. આ મકર સંક્રાંતિ પર્વ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. શેરડી મીઠાશનું પ્રતીક છે. તેનાથી સંબંધોમાં મીઠાશ આવે છે અને કડવાશ દૂર થાય છે. ઉત્તરાયણમાં તૈયારી થઈ ગઈ છે. અત્યારે 2 દિવસ બાકી છે. એટલે શેરડીનો ભાવ અત્યારે વધારે 25 થી 30 રૂપિયા જેવા ચાલે છે. એટલે મામા ભાણેજ અને બહુ અબજાર રાજપીપળાની અંદર બહુ ભાવ ચાલી રહ્યો છે. અત્યારે 2 વર્ષથી અને 25 કે 30 રૂપિયા ચાલી રહ્યા છે. હવે નર્મદા જિલ્લામાં મામા ભાણેજ અને શેરડીનું બહુ વેચાણ ચાલી રહ્યું છે. એટલે બહુ શેરડી ખરીદેલી છે. મામા ભાણેજનો દાન છે આદિવાસીમાં આપવાનો રિવાજ ચાલે છે. એટલા માટે શેરડી બધા બહુ જ વેચે છે અને બહુ જ ખરીદે છે. તમારું નામ? રિકેશભાઈ. હવે ઉત્તરાયણના 2 દિવસ બાકી રહ્યા છે એટલે અમારા નર્મદા જિલ્લામાં જે શેરડીનું વેચાણ વધારે થાય છે. તો હવે શેરડીનું ઉત્પાદન વેચાણ માટે કે મામા ભાણેજને ફોન કરે છે એટલે કે આ શેરડી અમારે વેચવા પડે છે અને કે એક શેરડીનું નામ 30 રૂપિયાનું એક વેચીએ છીએ. 2 જોઈએ તો 50 રૂપિયામાં આપીએ છીએ. એટલે સૌથી વધારે કે અમારા નર્મદા જિલ્લામાં જે શેરડી ગઈ વખત કરતાં ભાવ થોડો વધારે છે, 10 રૂપિયા વધારે છે. હવે મામા ભાણેજને દાન કરવા માટે આદિવાસીઓનો રિવાજ છે કે શેરડી લઈ જાય અને એમના ભાણેજને પુણ્યદાન કરે છે. તમારું નામ? મારું નામ છે વિષ્ણુ. ખાતે અત્યારે પતંગ બજાર તો ધૂમ ચાલી રહ્યું જ છે, પરંતુ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આદિવાસીઓમાં ખાસ એવો રિવાજ છે કે મામા ભાણેજને શેરડીનું દાન કરે. મામા ભાણેજની શેરડીનું દાન કરવાનો રિવાજ હોવાથી અહીંયા આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડીની ખરીદી કરે છે. એવું કહેવાય છે કે મામા ભાણેજને શેરડીનું દાન કરવાથી મામા ભાણેજ વચ્ચે શેરડી જેવા મીઠા સંબંધો થાય છે. એને કારણે આદિવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા શેરડી ખરીદી રહ્યા છે. ખાસ કરીને ગયા વખત કરતાં શેરડીના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. તેમ છતાં 25 થી 30 રૂપિયાનો સાંઠો અહીંયા મળી રહ્યો છે. રિપોર્ટર દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.